ચાલો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલનો નેક્સ્ટ સમ ઓક્ટોબર 2018માં સેમેસ્ટર સિસ્ટમની અંદર જ પૂછાયેલો છે. બેલેન્સ શીટ તમને આપેલી છે. બેલેન્સ શીટની નીચે એક્સ્ટ્રા ડિટેલ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે. એની અંદર કોસ્ટ ઓફ કેપિટલ ઓફ ઇક્વિટી શેર્સ ઇઝ ટુ બી કન્સિડર્ડ ઓન અર્નિંગ પ્રાઇસ રેશિયો ઉપર કન્સિડર તમારે કરવાની આવે છે. ધેટ મીન્સ અર્નિંગ પર શેર અને માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર્સ એની ઉપર તમારે કન્સિડર કરવાનું આવે છે. અર્નિંગ માર્કેટ પ્રાઇસ તમને આપી દીધી છે. પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર્સ ઇઝ ₹120 અને average market price of equity shares is 15 and earning ratio is market price is ₹15 market price 120 અને earning is 15 rupees. Earning is 15 rupees and market price is 120 rupees. હવે કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ છે એ તમારે અર્નિંગ અને માર્કેટ પ્રાઇસના રેશિયો ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે તમારે શું કરવું પડે? કોસ્ટ ઓફ ઇક્વિટી ઇઝ ઇક્વલ ટુ earning divided by market price multiplied by 100 and 50 upon 120 multiplied by 100. એટલે ઈ તમારી આવે 12.5%. તમારું કોસ્ટ ઓફ ઇક્વિટી શેર મળી ગયું. હવે બીજી તમને ડિટેલ્સ શું આપેલી છે બેલેન્સ શીટમાં? ઇક્વિટી શેર આપેલા છે, રિઝર્વ આપેલી છે, પ્રેફરન્સ કેપિટલ, ડિબેન્ચર્સ અને ટર્મ લોન. 5 વસ્તુ ટોટલ તમને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આપેલી છે. 5ની કોસ્ટ ઓફ ઇક્વિટી કોસ્ટ ઓફ કેપિટલ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે. હવે એમાંથી પહેલું કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ ફાઇન્ડ આઉટ થઈ ગયું. રિઝર્વ માટે એણે નેક્સ્ટ લાઇનમાં કીધેલું છે ધ કોસ્ટ ઓફ રિઝર્વ ટુ બી ટેકન 2% લેસ ધેન કોસ્ટ ઓફ ઇક્વિટી. એટલે કોસ્ટ ઓફ રિઝર્વ શું થાય? કોસ્ટ ઓફ રિઝર્વ એને શું કીધું છે? કોસ્ટ ઓફ રિઝર્વ ઇઝ 2% લેસ then equity. 2% less than equity એટલે ઇક્વિટીની કોસ્ટ કેટલી હતી? 12.5. 12.5% minus 2% થાય એટલે 10.5% એ તમારી કોસ્ટ ઓફ રિઝર્વ. કોસ્ટ ઓફ રિઝર્વ કહો કે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ કહો, બંને એક જ વસ્તુ છે. એ તમારું આવ્યું 10.5%. થર્ડ તમને આપેલું છે 12% પ્રેફરન્સ શેર કેપિટલ. એડિશનલ ઇન્ફોર્મેશન પ્રેફરન્સ શેર્સ માટે આપેલી નથી એટલે તમારે જે બેલેન્સ શીટમાં પર્સન્ટેજ આપેલા છે એ જ કન્સિડર કરવાના રહે. ટેક્સ રેટ આપેલો છે પણ ટેક્સ રેટ તમારા ઇક્વિટીમાં, રિઝર્વમાં કે પ્રેફરન્સ કેપિટલમાં કન્સિડર થશે નહીં. ટેક્સ માત્ર ક્યાં આગળ કન્સિડર થશે? એક ડિબેન્ચર્સ અને બીજું ટર્મ લોન. આ બેમાં જ કન્સિડર થાય. ત્રીજું રિટેન અર્નિંગમાં થાય ખરું, પણ ક્યારે થાય રિટેન અર્નિંગમાં? જો રિટેન અર્નિંગનો સેપરેટ સમ આવે 4 માર્કની અંદર તો સેપરેટ સમ હોય તો ટેક્સ કન્સિડર કરવો.
એટલે આની અંદર ટેક્સ કન્સિડર થશે નહીં, કારણ કે ચોખ્ખે ચોખ્ખી એને કહી દીધું છે કે કોસ્ટ ઓફ રિઝર્વ ઇઝ 2% લેસ દેન કોસ્ટ ઓફ ઇક્વિટી, એટલે ત્યાં આગળ ટેક્સની ઇફેક્ટ તમારે આપવાની રહેશે નહીં. પ્રેફરન્સ શેર માટે ઓલરેડી તમને આપી દીધેલું છે, એટલે પ્રેફરન્સમાં એઝ ઇટ ઇઝ તમારા લખાઈ જશે. અહીંયા લખતા જઈએ. કોસ્ટ ઓફ ઇક્વિટી 12.5, રિઝર્વ 10.5, થર્ડ પ્રેફરન્સ શેર કેટલા છે 12%. આ તમારા 3 થઈ ગયા. 2 હવે બાકી રહે, ડિબેન્ચર્સ અને ટર્મ લોન. થર્ડ તમારું કોસ્ટ ઓફ ડિબેન્ચર. કોસ્ટ ઓફ ડિબેન્ચર તમને રેટ આપી દીધેલો છે, એટલે એની ફોર્મ્યુલા શું થશે કે ડી જે તમને આવેલો હોય ઇન્ટુ 1 - ટી ડાયરેક્ટ કરી નાખવાનું આવે. ડિબેન્ચર્સ 15% અને ટેક્સ રેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ 14%, એટલે 15 ઇન્ટુ 1 - 40, 15 ઇન્ટુ 0.60, એટલે 9% તમારું ડિબેન્ચરની કોસ્ટ આવશે. અને લાસ્ટ ફોર્થ કોસ્ટ ઓફ ટર્મ લોન. ટર્મ લોન જો બેલેન્સ શીટમાં આપેલી હોય તો કોસ્ટ ઓફ કેપિટલ એની ફાઇન્ડ આઉટ કરીને વેઇટેડ એવરેજ પ્રમાણે કેલ્ક્યુલેટ તમારે કરવાની રહેશે. ટર્મ લોનના પણ પર્સન્ટેજ અહીંયા આપી દીધા છે, એટલે 18% ઇન્ટુ 1 - ટી, 18 ઇન્ટુ 1 - 0.40, 18 ઇન્ટુ 0.60. એટલે 10.80%. ટર્મ લોન 10.80%. આ તમારી 5 કોસ્ટ લાયબિલિટી સાઈડ જે આપેલી છે, કરંટ લાયબિલિટીને છોડીને એ બધી કોસ્ટ ઓફ કેપિટલ તમારી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે કોસ્ટ ઓફ કેપિટલ તમારી ફાઇન્ડ આઉટ થઈ ગઈ અને બેલેન્સ શીટ એટલે કે બુક વેલ્યુ તમારી પાસે છે. એટલે હવે તમારે બુક વેલ્યુ વાઇઝ વેઇટેડ એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે જે ટેબલ આપણે પ્રિપેર કરતા હતા એ ટેબલ આપણે પ્રિપેર કરવાનું રહેશે. weighted average cost of capital as per book value. એમાં security, book value, cost of capital, weight અને cost of capital amount. Equity share, equity share ની વેલ્યુ તમને આપેલી છે 1 લાખ અને એના પર્સન્ટેજ છે 12.5. રિઝર્વ 2 lakhs અને એ તમને આપેલી છે 10.5% કોસ્ટ ઓફ કેપિટલ રેટ. થર્ડ પ્રેફરન્સ શેર is 50,000 અને એ તમને રેટ આપેલો છે 12%.
ડિબેન્ચર્સ 1 લાખ અને 1 લાખની સામે તમને ડિબેન્ચર્સમાં 9% અને લાસ્ટ ટર્મ લોન. ટર્મ લોન તમને આપેલી છે 1,50,000 અને એનો રેટ તમારે આવ્યો 10.80%. આ તમને કોસ્ટ ઓફ કેપિટલના રેટ મળી ગયા. વેલ્યુ આપણે બેલેન્સ શીટમાંથી એઝ ઇટ ઇઝ લઈ લીધેલી છે. બુક વેલ્યુ લેવાની રહેશે. માર્કેટ વેલ્યુ આમાં ફાઇન્ડ આઉટ થશે નહીં, કારણ કે માર્કેટ વેલ્યુ આપેલી નથી. એકે ઇક્વિટી શેરની નથી આપી, પ્રેફરન્સ શેરની નથી આપી અને ડિબેન્ચરની નથી આપી. રિઝર્વ અને ટર્મ લોનની માર્કેટ વેલ્યુ હોય નહીં. 1 લાખના 12.5% એટલે 12,500. 2 લાખના 10.5% 21,000. 50,000 ના 12% 6,000. 1 લાખના 9% 9,000 અને 1,50,000 ના 10.80% 16,200. હવે તમારો ટોટલ 3 લાખ 50 450 5 અને 6 લાખ 6 લાખ તમારી ટોટલ કેપિટલ થઈ અને એની સામે $64,700. આ તમારા બેનો ટોટલ આવી ગયો. હવે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ ફોર્મ્યુલા મૂકીને સિમ્પ્લિફિકેશન એનું કરવાનું રહેશે. કોસ્ટ ઓફ કેપિટલ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ total cost of capital amount divide by total capital amount into 100. 64,700 divided by 6 lakhs multiplied by 100. એટલે 10.78% તમારું વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ આવે. સમ તમારો પૂરો થઈ ગયો. 14 માર્ક્સની અંદર આ ટાઈપના સમજ પૂછાય છે. ડિફરન્સ આમાં ક્યાં કર્યો? એક કોસ્ટ ઓફ ઇક્વિટી શેર છે એ તમને ડાયરેક્ટ કોઈ ઇન્ફોર્મેશન આપેલી નહોતી. તેણે તમને એમ કીધું કે અર્નિંગ અને માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર્સના રેશિયોમાં લેવાની છે. રેશિયોમાં લેવાનું કે ત્યારે અર્નિંગ જે ફર્સ્ટ વર્ડ યુઝ કરેલો હોય એ ફર્સ્ટ તમારે ઉપર એ સાઈડ મૂકી દેવાનું. એટલે આપણે 15 રૂપીઝ અર્નિંગ હતું અને માર્કેટ વેલ્યુ તમને જે છે એ માર્કેટ વેલ્યુ કેટલી આપેલી હતી? 120 હતી. બરાબર. અર્નિંગ 15 હતું, માર્કેટ વેલ્યુ 120 હતી. એટલે 15 ડિવાઇડ બાય 120 એડિશનમાં ઇન્ટુ 100 મૂકી દેવાના. એટલે તમારું ઇક્વિટી શેરની કોસ્ટ ઓફ કેપિટલ આવી જાય. કોઈ પણ સિક્યોરિટીની કોસ્ટ ઓફ કેપિટલમાં તમને બે વર્ડ વાપરીને અને અર્નિંગ રેશિયો કીધો હોય એટલે જે પહેલો વર્ડ વાપર્યો હોય ઉપર મૂકવાનો, સેકન્ડ વર્ડ યુઝ કર્યો હોય નીચે મૂકવાનો ડિનોમિનેટરમાં અને મલ્ટીપ્લાઇડ બાય 100 તમારે કરી નાખવાનો. એટલે એ રીતે આપણને ઇક્વિટીની કોસ્ટ ઓફ કેપિટલ 12.5 મળી. કોસ્ટ ઓફ રિઝર્વ માટે એણે શું કીધું?
2% less than equity. 2% લેસ ધેન ઇક્વિટી કીધું એટલે આનું 12.5 મળ્યું એટલે આનું 10.5 થઈ જાય. પ્રેફરન્સ શેર્સ માટે કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી નથી. જ્યારે આવા કેસમાં એડિશનલ ઇન્ફોર્મેશન કોઈ પણ ન આપી હોય ત્યારે બેલેન્સ શીટમાં જે રેટ હોય લઈ લેવાનો, કારણ કે એની ઉપર ટેક્સ રેટ ઇફેક્ટ આવતી નથી. ટેક્સ રેટ પ્રેફરન્સ શેર્સમાં અને ઇક્વિટી શેર્સમાં નહીં લાગે એટલા માટે. એટલે 12% સીધા લઈ લીધા. ડિબેન્ચર્સ તમને 15% કીધા હતા, બટ 40% ટેક્સ રેટ નીચે આપેલો છે એટલે એમાં ટેક્સની ઇફેક્ટ આપવા 15% ઇન્ટુ 1 - t કર્યું. 1 - tમાં 1 - 0.40 એટલે 15 ઇન્ટુ 0.60 તમે કરો એટલે 9% તમારું એ આવ્યું. સેમ વસ્તુ ટર્મ લોનમાં જે રેટ તમને 18% આપેલો છે એ 18 ઇન્ટુ 1 - 0.40 એટલે 18 ઇન્ટુ 0.60 કરો એટલે 10.80 તમારો કોસ્ટ ઓફ ટર્મ લોન આવી જાય. આ 5 રેટ મળ્યા. બુક વેલ્યુ બેલેન્સ શીટમાં તમને 5 આપેલી છે એટલે બુક વેલ્યુ મૂકવાની, રેટ મૂકવાનો, સિમ્પલ. પછી તમારો સમ આગળ જેવા સમ આપણે કર્યા એવો સમ થઈ જશે. એટલે પછી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલની ફોર્મ્યુલા એપ્લાય કરીને તમે સમ કરી શકશો. ખાસ ધ્યાન આવા સમમાં રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ થઈ જાય પછી આગળ સમ ચાલશે તમારે. અગાઉ જે સમ કરાવ્યા હતા એમાં માર્કેટ વેલ્યુ આપેલી હતી એટલે એની સમની અંદર આપણે શું કર્યું હતું કે બુક વેલ્યુ ઉપરથી પહેલાં નંબર ઓફ સિક્યોરિટી ફાઇન્ડ આઉટ કરી અને નંબર ઓફ સિક્યોરિટીને માર્કેટ વેલ્યુથી ફાઇન્ડ આઉટ કરીને માર્કેટ વેલ્યુ કેપિટલ આપણે ફાઇન્ડ આઉટ કરી. આ રીતે સમ આવે છે. આ સમ 14 માર્કની અંદર આવે છે એટલે ખાસ ધ્યાન રાખજો. સહેજ જો કેલ્ક્યુલેશન ધ્યાન રાખીને કરશો, કોન્સન્ટ્રેશનથી કરશો, ઉતાવળ કર્યા વગર, તો 14 માર્ક્સ તમારા રોકડા એક્ઝામની અંદર આવી જશે. એક સમ 110% 14 માર્ક્સનો આવે છે એટલે તૈયારી કરવા માંડજો.